આજના અગત્યના વર્તમાન પ્રવાહો વિશે આપણે જોઈ લઈએ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઘણી બધી સરકારશ્રીની યોજનાઓ ચાલતી હોય છે. એમાં કેન્દ્ર સરકારની એક અગત્યની યોજના છે અમૃત યોજના. સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ આ યોજના ખૂબ જ મહત્વની છે. અમૃત યોજનાનું આખું નામ પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. અર્બન રિન્યુઅલ મિશન ફોર અર્બન રિજ્યુનેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન. આ પહેલા શહેરના વિકાસ માટે JNURM યોજના કાર્યરત હતી. અત્યાર સુધી 4 થી 5 વખત આ મુદ્દો પરીક્ષામાં પૂછાઈ ગયો છે, જેનું આખું નામ હતું જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન. આ જે અમૃત યોજના છે એનો મુખ્ય હેતુ છે શહેરોનો માળખાગત વિકાસ, ગટર લાઇન, વોટર લાઇન, બાગ બગીચાનો વિકાસ, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 1401 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, ગુજરાત કક્ષાની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું હોય તો કેન્દ્ર સરકાર શ્રી અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ, એમાં ખાસ કરીને અગત્યની યોજનાઓની હેતુ, જોગવાઈ, આખા નામ, લાભાર્થી એ બધું આપણને ખ્યાલ હોવો જોઈએ. આ યોજનામાં 8 મહાનગરપાલિકાઓ, પછી જે શહેરને પ્રસાદ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે એવું દ્વારકા શહેર, અને 1 લાખથી 2 લાખની વસ્તી ધરાવતા 22 શહેરોમાં આ યોજનાનો અમલ થવા જઈ રહ્યો છે. તો જ્યારે આપણે અમૃત યોજનાનો વિચાર કરતા હોઈએ તો સાથે સાથે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની બીજી અગત્યની યોજનાઓ વિશે પણ જોઈશું. આ મુદ્દો અર્થવ્યવસ્થા અંતર્ગત અને રાજનીતિ અંતર્ગત પરીક્ષામાં 100% પૂછી શકાય. તો એ મુદ્દા ઉપર આપણે વિશેષ ધ્યાન આપશું. આ યોજના અંતર્ગત પહેલા આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના જે ફંડ છે એમાંથી 50%, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કેન્દ્ર સરકાર 25% રૂપિયા આપશે અને રાજ્ય સરકાર પણ 25% રકમ વાપરશે. અન્ય જે 7 મહાનગરપાલિકાઓ છે એમાં 33% પોતાનું ફંડ, 33% કેન્દ્ર સરકાર અને 33% રાજ્ય સરકાર આપશે. નાના શહેરો પોતાના ફંડમાંથી 25%, કેન્દ્ર સરકારના 50% અને રાજ્ય સરકારના 25%, એ રીતે ગ્રાન્ટ આપવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક, અને હોપ લોન નામે એક સામાજિક પહેલ શરૂ કરી છે. સામાન્ય રીતે આપણે જોતા આવ્યા છીએ કે હોમ લોન કે જે બેંકો આપતી હોય છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક વિશેષ કદમ કર્યું છે. આપ સૌ જાણો છો કે ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન તરીકે અરુંધતી ભટ્ટાચાર્ય છે. આ એક હોદ્દા તરીકે પણ આપણે યાદ રાખશું. અને તેઓના પ્રેરણા અને માર્ગદર્શનથી SBI દ્વારા હોપ લોન નામે કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જે જરૂરિયાતમંદ લોકો છે એના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં સુધારો લાવવાનો છે. આ આખી જે પહેલ છે એનું સૂત્ર છે લોન મેળવો અને જરૂરિયાતમંદ લોકોની ઉમ્મીદ બનો. જેમાં વ્યાજના દર ખૂબ નીચા રાખવામાં આવશે, પ્રોસેસિંગ ફી લગભગ રદ કરવામાં આવશે, ખૂબ ઓછી રાખવામાં આવશે, જે અંતર્ગત જરૂરિયાતમંદ લોકો પણ આ સ્કીમનો, આ પહેલનો લાભ લઈ શકે. પરીક્ષામાં ખાલી આટલું પૂછી શકાય, હોપ લોન આ કઈ બેંકનું સામાજિક પહેલના સંદર્ભમાં પગલું છે? તો આપણે જવાબ લખશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પરીક્ષાની દ્રષ્ટિએ એક અગત્યનો કાર્યક્રમ જે આજે જ શરૂ થયો, આ કાર્યક્રમનું નામ છે ઉડાન, જેનું આખું નામ થાય છે ઉડે દેશ કા આમ નાગરિક, એના ઉપરથી બનાવવામાં આવ્યું છે ઉડાન. જે મોટાભાગે એક એવું કહેવામાં આવે છે કે આ જે યોજના છે, કાર્યક્રમ છે, એ હવાઈ માર્ગે પ્રાદેશિક જોડાણની યોજનાનો પ્રારંભ છે. અમુક એવા નાના નાના શહેરો છે કે જે એરપોર્ટથી જોડાયેલા નથી, તેને એરપોર્ટથી જોડવાના છે. સામાન્ય સંજોગોમાં ઓન એન્ડ એવરેજ વિચારીએ તો પ્રતિ કલાકના 2500 રૂપિયા લેખે દરે તેનું ભાડું રહેશે. આનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી P. અશોક ગજપતિ સાહેબના અધ્યક્ષતામાં અને નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિંહા સાહેબની ઉપસ્થિતિમાં
આ યોજનાનો પ્રારંભ થયો છે. બંને મંત્રીશ્રીના નામ પણ આપણે યાદ રાખશું. પરીક્ષા દ્રષ્ટિ ખૂબ જરૂરી છે. આ સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતેથી કરવામાં આવ્યું છે. ખેલ જગત વિશે જોઈ લઈએ. આગામી ડીવાયએસઓ અને બીજી અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે તેમાં ખેલ જગત અગત્યનો મુદ્દો છે. મિત્રો, આ મુદ્દા સંદર્ભે આપણે એક વસ્તુ યાદ રાખીએ કે જે પરંપરાગત ખેલ જગત છે, જેમ કે વોલીબોલની ટીમમાં કેટલા ખેલાડી હોય, કબડ્ડીનું મેદાનનું માપ કેટલું હોય, એ તો આપણે તૈયાર કરીએ જ, પરંતુ વધારે પ્રશ્નો કરંટ અફેર્સ રિલેટેડ પૂછાશે. એટલા માટે આપણે આ વિડીયોમાં પણ વર્તમાન પ્રવાહ આધારિત મુદ્દાઓ પર વધારે ભાર આપશું. તો આજના જે સમાચાર છે એમાં ભારત માટે ભારતના ફૂટબોલ પ્રેમીઓ છે એના માટે ખૂબ આનંદના સમાચાર છે કે ભારતે 11 રેન્કિંગના સ્થાનમાં કૂદકો લગાવ્યો છે. પહેલા 148માં સ્થાને હતું, હવે ભારત ફિફા રેન્કિંગમાં 137માં સ્થાને છે, જે અત્યાર સુધીનું ભારતનું શ્રેષ્ઠ રેન્કિંગ છે. આ રેન્કિંગ આવવાનું કારણ પણ રસપ્રદ છે કે મુંબઈમાં એક મેચ રમાયેલી, ફૂટબોલ મેચ, જેમાં ભારતીય ટીમે 114મી રેન્કિંગ ધરાવતી પ્યુર્ટોરિકાની ટીમને હરાવી, જેના કારણે આપણને 11 સ્થાનનો ફાયદો મળ્યો છે. આ બધા માટે પ્રેરણા સ્ત્રોત ગણાય છે ભારતીય ફૂટબોલ ટીમના કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન. મિત્રો, હમણાં ભારતીય ક્રિકેટ ટીમમાં પણ એક ભારતીય કોચની નિમણૂક થઈ છે, જેનું નામ છે અનિલ કુંબલે. ઉત્તર પ્રદેશના ગોંડામાં નેશનલ કુસ્તી સ્પર્ધા યોજાશે. તમને એમ થતું હશે કે ગોંડા શા માટે યાદ રાખવાનું? તો મિત્રો, ડીવાયએસઓ જેવી પરીક્ષાઓ ભારતની ભૂગોળ પણ એક સિલેબસનો ભાગ છે. તો જસ્ટ આપણને આટલું પરીક્ષામાં પૂછવામાં આવે કે ગોંડા એ કયા રાજ્યમાં છે, તો આપણને તરત આવડવું જોઈએ કે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન એ છે કે શા માટે ગોંડા પૂછ્યું? કારણ કે ત્યાં નેશનલ કુસ્તી સ્પર્ધા યોજાવાની છે અને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક પણ રેલવે તરફથી 58 કિલોની વજનની કુસ્તીમાં તેઓ ભાગ લેવાના છે. આ ઉપરાંત ભારતના કેટલાક અગત્યના કુસ્તીબાજો છે, જેનું નામ છે અમિત દહિયા, મૌસમ ખત્રી, અમિત ધનખડ, બજરંગ, સત્યવ્રત, રવિન્દર સિંહ, ધર્મેન્દ્ર દલાલ. અને કોઈ પણ રમતવીરનું નામ પૂછવામાં આવે અને એવું પૂછવામાં આવે કે કઈ રમત સાથે સંકળાયેલા છે, તો આપણને આવડવું જોઈએ. આ ઉપરાંત નેશનલ માસ્ટર્સ એક્વેટિક સ્પર્ધા એટલે કે તરણ સ્પર્ધામાં ગુજરાતની ટીમે ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જેમાં 11 ગોલ્ડ સહિત 20 મેડલ જીત્યા છે. મિત્રો, આ સ્પર્ધા માટે પણ આપણે યાદ રાખશું કે આ સ્પર્ધા સિકંદરાબાદ ખાતે યોજાઈ ગઈ. લિયોનેલ મેસી વિશ્વ ફૂટબોલનો જેને કહેવાય કે એક ચમકતો સિતારો, તે પોતે આર્જેન્ટિનાનો ફૂટબોલર છે, પરંતુ હાલ જે બાર્સેલોના એક ક્લબ છે તે વતી રમી રહ્યો છે અને હાલ ફૂટબોલની જે વિશ્વ કક્ષાએ જે ચેમ્પિયન્સ લીગ રમાઈ રહી છે તેમાં હમણાં તેને મેચમાં ગોલની હેટ્રિક મારી છે. ભારતનું ગૌરવ બેડમિન્ટનમાં સિલ્વર મેડલ અપાવનાર પીવી સિંધુ, કે જેમનું વર્લ્ડ રેન્કિંગ 6 છે, તો તે બેડમિન્ટન રમે છે. બેડમિન્ટન રમનાર શટલર તરીકે પણ ઓળખાય છે અને હાલમાં તેઓએ ડેનમાર્ક ઓપનમાં ભાગ લીધો છે. મિત્રો, બેડમિન્ટન રમનાર અન્ય ખેલાડીઓ અજય જયરામ ખૂબ જ આઈએમપી અને મહત્વના ખેલાડી છે. એ જ રીતે એચ.એસ. પ્રણોય, ડી સાઈ અને સાઈના નેહવાલ, આ તમામ ખેલાડીઓ બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. રૂપિન્દર પાલ સિંહ, હમણાં તેઓએ જાપાન સામેની એક મેચમાં 6 ગોલ કર્યા અને ભારત આ હોકી મેચમાં જે એશિયન હોકી ચેમ્પિયનશિપ અંતર્ગત રમાઈ છે જેમાં 10-1થી જીત્યું છે. મિત્રો, હોકીની અંદર ભારતનો ખૂબ જ સુવર્ણ ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકની અંદર પણ ભારતે હોકીમાં ઘણા બધા મેડલ પણ જીત્યા છે. તો હોકીની રમત વિશે આપણે યાદ રાખશું. હોકી ટીમના કેપ્ટન કોણ, હોકી ટીમના કોચ કોણ, એને પણ આપણે યાદ રાખશું. આજે ભારતને વન ડે ક્રિકેટની 400મી હાર મળી છે અને આ હાર ફિરોઝ શાહ કોટલા મેદાનમાં મળી છે. આ ફિરોઝ શાહ કોટલા મેદાન
એ દિલ્હીમાં આવેલું છે અને ભારતીય ટીમ ક્રિકેટ ટીમને હરાવનાર ટીમ ન્યુઝીલેન્ડની છે. બાર્સેલોનાના જેમ લિયોનેલ મેસીની વાત કરી એ પ્રમાણે બાર્સેલોનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી લુઈસ સુઆરેઝને યુરોપિયન ગોલ્ડન શૂઝ એવોર્ડ મળ્યો છે. ખેલાડીનું નામ આપણે ફરીથી યાદ રાખી લઈએ, લુઈસ સુઆરેઝે. આજે વડોદરાની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી આવ્યા હતા અને તેઓએ સામાજિક અધિકારિકતા શિબિર અને દિવ્યાંગ વ્યક્તિઓની સહાય અંતર્ગત એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ કાર્યક્રમના આયોજક હતા આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે એલિમ્કોના ટૂંકા નામથી ઓળખાય છે. નામને ફરીથી યાદ કરી લઈએ, આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેના ભાગીદાર તરીકે જિલ્લા વહીવટી તંત્ર હતું. મુખ્ય મહેમાન જેમ વાત કરીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. અન્ય મહેમાનોમાં મિનિસ્ટર સાહેબને આપણે યાદ રાખશું, શ્રી થાવરચંદ ગેહલોત, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી ભારત સરકાર, શ્રી રામદાસ આઠવલે. હમણાં જે કેન્દ્ર સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં શ્રી રામદાસ આઠવલે સાહેબનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્યમંત્રી છે અને તેઓ મહારાષ્ટ્રથી આવે છે. ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ તેમજ મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રી આત્મારામ પરમાર છે. તો આજે આનું ઉદ્ઘાટન થયું છે, વડોદરા ખાતે થયું છે અને તેમાં માનનીય મુખ્ય મહેમાન અને અન્ય મંત્રીશ્રીઓના નામ આપણે યાદ રાખશું. પરીક્ષાની દ્રષ્ટિએ આ એક અગત્યનો મુદ્દો ગણી શકાય. વિજ્ઞાનમાં રિવાઇઝના સિલેબસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય છે, અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિજ્ઞાન હોય છે. એને લગતો એક અગત્યનો મુદ્દો છે રેનસમેર વાયરસ. પરીક્ષામાં આપણને ખાલી આટલું જ પૂછી લે કે વોટ ઇઝ રેનસમેર. રેનસમેર શું છે? તો રેનસમેર એક વાયરસ છે, કમ્પ્યુટર વાયરસ છે, જે પોતાના યુઝર પાસેથી ખંડણી રેન્ડમસ માંગે છે. આ વાયરસની વિશેષતા શું છે કે સોફ્ટવેર સ્વરૂપે દાખલ થાય છે, એટલે કમ્પ્યુટરને લોક કરી દે છે. આખું તમારું કમ્પ્યુટર કોડ લેંગ્વેજમાં કન્વર્ટ થાય છે. સો યુ કેન નોટ યુઝ યોર લેપટોપ ઓર કમ્પ્યુટર. ત્યારબાદ તમે અમુક રકમ તેને ખંડણીના ભાગરૂપે આપો તો પછી શરૂ થઈ જાય છે. આ વાયરસ ડાઉનલોડિંગ દ્વારા તમારા ડિવાઇસમાં આવે છે. સો મિત્રો, આપણે પરીક્ષાની દ્રષ્ટિએ તો ધ્યાન રાખશું આ નામ, પરંતુ જ્યારે પણ ડાઉનલોડિંગ કરીએ ત્યારે આ વાતને અગત્ય ધ્યાનમાં લઈશું. રેનસમેર શું છે? તો રેનસમેર એક વાયરસ છે જે સોફ્ટવેર સ્વરૂપે દાખલ થાય છે. આજના કેટલાક અગત્યના સમાચાર. દિલ્હીની પ્રખ્યાત હોસ્પિટલ છે મેદાંતા હોસ્પિટલ. આપણે યાદ રાખશું કે મેદાંતા હોસ્પિટલ ભારતના કયા શહેરમાં છે? દિલ્હીમાં છે. જેમાં વિશ્વનું સૌથી ઓછું વજન ધરાવતું બાળક ડેવિડ કે જે નાઇજીરિયાનું છે તેનું આજે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને ખૂબ જ સફળ રીતે કરવામાં આવ્યું. ફોર્બ્સ જે વિશ્વના ધનિકોની યાદી બહાર પાડે છે એની લેટેસ્ટ યાદી મુજબ ભારત દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની જે સંપત્તિ છે એ ઇસ્ટોનિયા નામના દેશની જીડીપી જેટલી થાય છે. જીડીપી વિશે પણ આપણે વિચારશું. એને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહે છે, ગુજરાતીમાં તેને સકલ ઘરેલું ઉત્પાદન કહે છે. ભારતીય અર્થવ્યવસ્થાનો એક અગત્યનો મુદ્દો. ફિલિપિન્સ નામનો દેશ છે, તેમાં હાઈમા નામના વાવાઝોડાનો આતંક છે. કેટલીક પરીક્ષાના અભ્યાસક્રમમાં પર્યાવરણ પણ એક અગત્યનો મુદ્દો હોય છે. તો પર્યાવરણમાં આપણે આ રીતના વાવાઝોડા, સુનામી જ્યાં પણ દેશમાં ત્રાટકે છે તો એના નામ આપણે અવશ્ય યાદ રાખશું. હાલનું લેટેસ્ટ વાવાઝોડું છે ફિલિપિન્સમાં આવેલું હાઈમા નામનું વાવાઝોડું. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી પ્રોફેસર એમ જગદીશનું નામ પણ યાદ રાખશું. યુનિવર્સિટીઓના એસેસમેન્ટ માટે, તેમના મૂલ્યાંકન માટે, તેમની ચકાસણી માટે જે સંસ્થા છે તેને નેક કહેવામાં આવે છે, NAAC, જે યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. નેકનું આપણે આખું નામ યાદ રાખશું, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ. હું રિપીટ કરું છું, નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ. તો મિત્રો, આજે આપણે અગત્યના સમાચારો જોયા, સમાચારોનું એનાલિસિસ પણ કર્યું. આ જ રીતે આપણે આવતીકાલે ફરીથી મળશું અને
આગળના સમાચારો વિશે વિચાર કરશું. મિત્રો, એક વાત અવશ્ય યાદ રાખીએ, જ્યારે પણ આપણે સમાચારો વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ, તો એ સમાચારો આપણા અભ્યાસક્રમ સાથે ક્યાં જોડાય છે તે અવશ્ય જોશું અને અભ્યાસક્રમ સાથે જોડીને તેને વાંચવાનો પ્રયત્ન કરશું તો ચોક્કસપણે આપણે સફળ થઈશું. થેન્ક યુ વેરી મચ.